અને હવે વાત કરવી છે સાયબર લૂંટારાઓની, સાયબર ચાંચિયાઓની। આ એવા સાયબર લૂંટારા, સાયબર ચાંચિયા છે, એક નવું શસ્ત્ર લઈને આવ્યા છે, ડિજિટલ એરેસ્ટ। પોલીસ ગળું ફાડી ફાડીને કહે છે કે ડિજિટલ એરેસ્ટ જેવું કંઈ જ નથી હોતું, પણ આ સાયબર લૂંટારા એ રીતે લોકોને ભરમાવે છે, લોકોને ડરાવે છે કે ભલભલા એમની ચુંગાલમાં ફસાઈ જાય। પણ આ વખતે તો એમની હિંમતને સાહેબ દાદ દેવી પડે, કારણ કે પોલીસના કર્મચારીઓ, અધિકારીઓને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। જો કે એમની પાસે એક રેન્ડમ લિસ્ટ હોય છે, એમને નથી ખબર હોતી કે સામેવાળો કયા ઓક્યુપેશનમાં જોડાયેલો હોય છે। પણ રાજકોટના 2 પીઆઈને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાતા ખળભળાટ મચી ગયો હતો। જો કે પીઆઈ એક પણ એમના ઝાંસામાં નહોતા આવ્યા, પણ કઈ રીતે આ હિંમત થઈ, કઈ રીતે આખો પ્રયત્ન કરવામાં આવ્યો, કઈ રીતે ષડયંત્ર રચવામાં આવ્યું, અને જ્યારે પીઆઈને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો સામે પોલીસ બેડામાંથી શું પ્રતિઘાત આવ્યા, મયુર પાસેથી વિસ્તારથી જાણીએ। મયુર, બિલકુલ નુપુર, સાયબર ગઠિયાઓ જે છે તે ડિજિટલ એરેસ્ટના નામે ઘણા લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે અને ડિજિટલ એરેસ્ટ જે છે તેવો કાયદો આવ્યો છે તેવું કહી અને રૂપિયા પડાવવાનો ખેલ શરૂ કર્યો છે। પરંતુ હવે જે સાયબર ગઠિયાઓ જે છે તે હવે પોલીસને પણ ન ચડતા હોવાનું સામે આવ્યું છે, કારણ કે રાજકોટના સાયબર ક્રાઇમના પીઆઈ જે છે એમ એ જનકાટ, તેમને પણ આ ગઠિયાઓએ ફોન કર્યો હતો અને તેમને કહેવામાં આવ્યું હતું કે તમારો જે મોબાઈલ નંબર જે છે તે મુંબઈની અંદર કાયદા વિરુદ્ધ જે છે તે ઉપયોગ કરવામાં આવ્યો છે અને તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે। તમે વિડીયો કોલની અંદર જોડાવ, અમારા અધિકારીઓ જે છે તે તમને પ્રશ્ન કરશે અને તમારે તેમને જવાબ આપવાના રહેશે। પરંતુ ક્યાંક ને ક્યાંક સાયબર ક્રાઇમના પીઆઈ જે છે તે કાયદાના જાણકાર છે અને તેમને જ કારણે, પોલીસ હોવાના કારણે તેઓ આ ચુંગલામાં ફસાયા નહોતા। પરંતુ બીજા પીઆઈ જે બીબી જાડેજા છે તેમને પણ આ જ પ્રકારે ફોન કરવામાં આવ્યો હતો અને તેમની ધરપકડ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું અને તેમને તો વિડીયો કોલ પણ જે છે તે કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘટનાઓ રાજકોટમાં ત્રીજી ચોથી વખત બની છે, કારણ કે અત્યાર સુધી 2 જેટલા લોકો જે છે તે પણ ભોગ બની ચૂક્યા છે। પરંતુ આ વખતે જે છે તે પોલીસને ફોન કરવામાં આવ્યો હતો અને પોલીસ પાસે ડિજિટલ એરેસ્ટ કરાવવાની વાત કરવામાં આવી હતી। પરંતુ ક્યાંક ને ક્યાંક સાયબર ગઠિયાઓનો આ પ્રયાસ જે છે તે નિષ્ફળ રહ્યો હતો, કારણ કે સામે પક્ષે જે હતા તે બંને પોલીસ હતા અને બંને પીઆઈ હતા, એક તો સાયબર ક્રાઇમ સાથે જોડાયેલા હતા। પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને પણ મુંબઈમાં તેમની સામે કાર્યવાહી કરવાની અને ધરપકડ કરવાની વાત કરવામાં આવી હતી, જેવી રીતે અન્ય લોકોને જે ડરાવવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે તે જ રીતે। કારણ કે થોડા સમય પહેલા જ રાજકોટમાં 56 લાખ રૂપિયાનો જે ડિજિટલ એરેસ્ટના નામે બેંકના નિવૃત્ત જે કર્મચારી છે તેમની પાસેથી પણ પૈસા પડાવ્યા હતા। પરંતુ ક્યાંક ને ક્યાંક આવા જો કોલ આવે તો તેનાથી બચવું જોઈએ અને તરત જ પોલીસને જાણ કરવી તે પણ જરૂરી બને।